નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ગંભીરા મૂળભૂત બ્રિજની દુર્ઘટના બાદ તૂટેલા બ્રિજની નજીકમાં જ નવો બ્રિજ બનાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। એક વર્ષમાં નવો બ્રિજ બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે। ગંભીરા મૂળભૂત બ્રિજ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મહત્વનો બ્રિજ હતો। આશરે 40 વર્ષ જૂનો બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ બંને જિલ્લાના લોકોની અવરજવર પર અસર પડી હતી। આ સ્થળે નવો બ્રિજ બનાવવાની તાત્કાલિક જરૂર હોવાથી તે માટેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા। જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટેન્ડર પ્રોસેસિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને ગુજરાતની મંગલમ કન્સ્ટ્રક્શન કંપનીને વડોદરા અને આણંદ જિલ્લાને જોડતો મહી નદી પર નવો બ્રિજ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે। કન્સ્ટ્રક્શન કંપનીએ ₹166 કરોડનું ટેન્ડર ભર્યું હતું, જેને મંજૂરી મળતા જ તારીખ 14 ઓગસ્ટના રોજ વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો હતો। આ સાથે જ કેમ્પ સાઇટ ડેવલપ કરવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। કંપની દ્વારા મશીનરી ગોઠવવામાં આવી રહી છે અને કેમ્પ તૈયાર કરવાની તૈયારી સાથે જ ફાઉન્ડેશન પણ કામ હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે। તારીખ 13 સપ્ટેમ્બર 2026 સુધીમાં લગભગ બ્રિજનું કામ પૂર્ણ કરી દેવાનું વર્ક ઓર્ડર જણાવ્યું છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ પાદરા રિપોર્ટર પ્રવીણ માછી, જિલ્લા વડોદરા।